ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9ની અંદર ગાંધીની છબી ભીતરની પાઠનો ભાગ બીજો. પહેલા ભાગની અંદર આપણે ગાંધીની બલિહારી એ જોયું હતું કે જેમાં લેખક ન્યુયોર્ક ગયા, ઓસ્ટ્રેલિયા ગયા અને ન્યુયોર્ક, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર ગયા ત્યારે લોકોના માનસ પર એમ કે ગાંધી ફિલ્મ જોયા પછી જે ગાંધીજીના વ્યક્તિત્વનો પ્રભાવ પડ્યો હતો એ પ્રભાવને કારણે લેખકને ગાંધી સમજીને એમની જે આગતા સ્વાગતા કરતા હતા કે સેવા કરતા હતા એનું નિરૂપણ લેખકે અહીં કર્યું છે. ગાંધી ફિલ્મ બની એના મુખ્ય કિરદાર એટલે કે એના મુખ્ય નાયક હીરો આપણે જેને કહીએ કે હીરો બેન કિંગ્સલીના જેવા લેખક દેખાતા હતા. એટલે સૌ એમ કે એમને ગાંધી માનીને એમની આગતા સ્વાગતા કરવામાં અને એમની સેવા કરવામાં પોતાની મહત્તા સમજતા હતા. એટલે લેખકને જ્યાં જ્યાં પણ એ વિદેશમાં ગયા ત્યાં ત્યાં એમને એમ કે લોકોએ ગાંધી સમજીને એમને પોતે એમની સેવા કરી, લોકોએ એમની સેવા કરી એનો પ્રત્યક્ષ અનુભવ એમને એમ કે અને એના પરથી એમને થયું કે ગાંધી બાપુ આપણા જ દેશમાં નહીં પણ દેશ વિદેશમાં પણ પોતાનું વ્યક્તિત્વ અને પોતાના લોકોના હૃદયમાં કેટલા એમ કે વસેલા છે એનો ખ્યાલ એમને આવ્યો. અને એટલે કહે છે કે હું એ ગાંધી ફિલ્મના મુખ્ય હીરો જેવો દેખાતો હોવાથી લોકો મને ગાંધી સમજીને મારી ઉપર જે એમનો પ્રેમ વરસાવ્યો છે ખરેખર આ ગાંધીની જ બલિહારી છે એવું એમને અનુભવ્યું. હવે બીજો પ્રસંગ એમના જીવનનો એ કહે છે કે માનવી મનની ગંગા જમણી. છેલ્લે આપણે જોયું હતું કે ન્યુયોર્કની મોટી પંચતારક હોટલમાં એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે લંચ મિટિંગ હતી એમની લેખકની, અને અમે બંને મનોમન પોણાથી 1 કલાક ફાળવેલો કે પોણાથી 1 કલાક સુધીની અમારી એ વાતચીત રહેશે એમ. પણ વાતો કરતાં કરતાં 2.5 કલાક નીકળી ગયા કે ખબર ના પડી. એક પછી એક વાનગી આવતી ગઈ પણ પેટ સુધી માંડ 2-3 મોટા ચમચા પહોંચ્યા હશે. સિન્થિયા કહે મારે એક બીજી મીટિંગ છે તો એટલે મારતી ટેક્સીએ જવું પડશે. મેં કહ્યું મને કકડીને ભૂખ લાગી છે. ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણિયાઓનો મેળો જામી ગયો. મને થયું નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ ને મારે જરા ઉતાવળ કરવી જોઈએ. ત્યાં એક અશ્વેત પીરસણિયાએ બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યો અને કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું કે આ બધો જમેલો શાનો છે? તો એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા, તમારી સેવા કરવા બધા ભેગા થયા છે. એકે હસ્તાક્ષર પણ માગ્યા અને મેં કહ્યું બાય ગોડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી, છતાં તને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને વાંધો નથી. એટલે એમ કે આપણે નથી કહેતા કે ઓટોગ્રાફ આપો, આપણે એમની આસપાસ બધા પીરસણિયાઓ ભેગા થઈ ગયા એટલે એમને એક બંગાળી જેવા લાગતા વ્યક્તિને બોલાવીને પૂછ્યું કે ભાઈ આ બધો જમેલો એટલે આ બધું શું છે એમ. ત્યારે એમને કહ્યું કે તમે ગાંધી જેવા લાગો છો ને એટલે બધા તમને જોવા માટે ને તમારી સેવા કરવા માટે હાજર થયા છે. ત્યારે એમને કહ્યું કે અને એકે તો વળી કહ્યું કે તમારું ઓટોગ્રાફ માટે હસ્તાક્ષર આપો. ત્યારે કહ્યું કે હું ગાંધી પણ નથી અને બેન કિંગ્સલી પણ નથી, પણ ચલો ને હું અશ્વિન મહેતા જ ભલે હો પણ મારું નામ તમને ચિત્રી આપવામાં શું વાંધો છે. એમ કરીને ઓટોગ્રાફ આપ્યો. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ થઈ ગયા પણ સહેજે થયા હશે. તેમ છતાં લોકોને આજે ગાંધીની ચાહના જે જોઈ છે એના પરથી એમને લાગ્યું કે ખરેખર ગાંધીનું વ્યક્તિત્વ આપણા દેશમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ એટલું જ પ્રસિદ્ધ થયું છે. હવે માનવી મનની ગંગા જમણીમાં જોઈએ તો આજથી 40 વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો.
40 વર્ષ પહેલાં એમણે હિમાલયનો પ્રવાસ કરેલો. મારો સાથી ભૂમિયો મજૂર જે કહો તે એક હુકમસિંહ એમની સાથે એમને બધું બતાવનાર કે સાથી કહો કે ભૂમિયો કહો. ભૂમિયો એટલે આપણે કોઈ પણ અજાણી જગ્યાએ ગયા હોઈએ તો ત્યાંનું આપણે મુલાકાત જે સ્થળોની લેવાની હોય એનો જે જાણકાર હોય એને આપણી સાથે એને રાખીએ એને ભૂમિયો કહેવાય. એટલે મેં મારો સાથી ભૂમિયો મજૂર જે કહો તે એક હુકમસિંહ મારી સાથે હતો. હું 25નો ને તે 35નો. એટલે હું હિમાલય પહેલી વખત જ્યારે ગયો ત્યારે એમ કે મારી સાથે જે વ્યક્તિ હતો એરોએ એમ કે 35 વર્ષનો હતો અને હું 25 વર્ષનો હતો. હુકમસિંહ મારા પર ખુશ, એ મારાથી ખુશ હતો. કહે 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેંગડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. એટલે આટલા વર્ષોથી એમ કે હું અહીંયા આવનાર દરેક પ્રવાસીને ફેરવું છું અને બધું બતાવું છું, પણ મારા જેટલું ચાલનારો કોઈ આજ સુધી મને મળ્યો નથી. મારા પેગડામાં પગ ઘાલનાર એટલે મને પહોંચી વળે એવો કોઈ વ્યક્તિ મને મળ્યો નથી. આજ પહેલી વાર તમે મને એવા મળ્યા છો. મારા પેગડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારો, હું જેટલું ઝડપથી ચાલું છું એટલા જ ઝડપથી 10-12 કલાક સુધી સતત ચાલનારો તમારા સિવાય કોઈ મને મળ્યો નથી. એટલે મારા પર ખુશ હતો. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં. એ દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહોતો, માંસાહાર કરતો નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય થયું. એ વખતે હું ચા કોફી પણ પીતો નહોતો અને માંસાહારી પણ નહોતો. એટલે મારી આ આદતને જોઈને એને એમ કે નવાઈ લાગી, એને આશ્ચર્ય થયું. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો. સૂંઠ અને ગોળની ગોળીઓ બનાવવાની અને એનો મહિમા ગાયેલો એટલે એની વાત કરેલી ને મુખ્યત્વે દૂધ ને ઘઉં મગના સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા. દૂધ અને મગના ફાયદા ગણાવેલા. તો વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી, જન્મો જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય ને આખા શરીરમાં વીજળી શાની સળવળે. એટલે એમ કે હું કેવો ખોરાક લઉં છું એની વાત મેં એને સમજાવી. અને સાથે સાથે મેં કહ્યું કે હિમાલયનો મારો જે નાતો છે એટલે એ નાતો એમ કે આજકાલનો નથી, જન્મો જન્મનો છે. નહીં તો હિમાલય જેવા અનેક પહાડો જોઉં છું તો મારા મનમાં કોઈ સરવરાટ થતો નથી, પણ હિમાલયના પહાડો જોઉં છું ત્યારે મારા શરીરમાં જાણે વીજળી સરવળે છે. એટલે કે નવો જ એમ કે ચેતના અનુભવાય છે, નવી જ ચેતના અનુભવાય છે. રાજગરામાં લાલગુમ ખેતરોમાં, રાજગરાના લાલગુમ ખેતરો એ બાજુના જે વિસ્તાર છે એમાં રાજગરાનો વાવણી થતી હશે. એટલે કહે છે કે રાજગરાના લાલગુમ ખેતરોમાં થઈને મોડી સાંજે અમે પાના પહોંચ્યા. ત્યાંના ખેતરોમાં થઈને એટલે કે પગદંડીએ ચાલીને અમે પાના સ્થળે પહોંચ્યા. ગોધૂલીનો સમય હતો. ગોધૂલીનો એટલે સાંજનો સમય. ગાયોને સવારે ગાયો ચરવા માટે ગઈ હોય એને ચરીને આખી સીમમાં ફરીને ચરીને સાંજના સમયે પોતાના ઘરે પાછી ફરે એને ગોધૂલી કહેવાય. તો ગોધૂલીનો સમય હતો ને વાતાવરણ બે ને હંભાથી ભર્યું હતું. એટલે ગાયોને બકરા ને ઘેટાં ને બધું ચરીને સીમમાંથી ચરીને પાછું પોતાના ઘર તરફ પાછું ફર્યું હતું. એટલે ગાયોનો ને બકરાનો ને ઘેટાનો ને બધો અવાજ એમ કે સતત સંભળાતો હતો. એટલે કહે છે કે ગોધૂલીનો સમય હતો ને વાતાવરણમાં બે ને હંભાથી ભર્યું હતું. ઘરની ખુલ્લી પડસારમાં અમારા ધામા હતા. ઘરની ખુલ્લી પડસારમાં અમારા ધામા હતા. મારું દૂધ, સૂંઠ, સત્તુનું ભોજન હું પતાવતો જ હતો. ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવે. હું મારું જે નિત્યક્રમ પ્રમાણેનું મારું જે ભોજન હતું એ પતાવતો જ હતો. ત્યાં બાફેલા બટાકા આવે. આગમાં શેકતા બધાએ ખાધાને વાતમાં હું સૌ ઊંઘી ગયા. એમ કે હું મારું ભોજન ત્યાં પતાવતો હતો ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા.
આગમાં શેકતા શેકતા એટલે બટાકા શેકતા શેકતા બધાએ ખાધા ને વાતમાં સૌ ઊંઘી ગયા. રાતે કોઈનો હાથ ફરતો હોય એવું મને લાગ્યું ને હું ઝબકીને જાગ્યો. જોઉં તો યજમાન ખેડૂતની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. જેના ઘરે એમ કે હું રોકાયો હતો એ વ્યક્તિ એ ખેડૂતની માં મને ઉઢાડતી હતી. રાત્રે એમ કે હું સૂઈ ગયો હતો એ વખતે પછી મને કોઈનો હાથ ફરતો હોય મારા ઉપર એવો શું થયો અહેસાસ થયો. એટલે મારી આંખ ખુલી ગઈ અને હું ઝબકીને જાગી ગયો. જોઉં છું તો યજમાનની માં, યજમાન ખેડૂતની માં, યજમાન એટલે આપણે જેના ઘરે મહેમાનગતિ કરવા ગયા છીએ તે યજમાન, તો એની માં મને ઓઢવાનું સરખું કરતી હતી. પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. પછી ખબર પડી કે મને કેમ રાતે ઓઢાડતા હતા, એમને મારી બહુ ચિંતા હતી. માટે રાત્રે પણ 2-3 વાર નજર નાખી ગયેલા. રાતે પણ એમ કે 2-3 વખતે નજર નાખી ગયેલા. અમે તો મોં સૂજણું થતાં વેત નીકળી ગયા. રાત્રે પણ હું બરાબર સૂવું છું કે નહીં, મને કોઈ તકલીફ તો નથી, એ બધું એમ કે બરાબર ચકાસી ગયેલા. અને પછી મોં સૂજણું થતાં એટલે ખૂબ વહેલી સવારે, મોં સૂજણું થવું એટલે ખૂબ વહેલી સવારે અમે તો પછી ત્યાંથી નીકળી ગયા. માંડ અડધો ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો. અમે થોડું ચાલીને વધારે આગળ નહોતા નીકળી ગયા ત્યાં તો અમને પાછા બોલાવવામાં આવ્યા. માંડ અડધો કલાક ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં તો એક માણસ અમને પાછો બોલાવી ગયો. માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા. શિરામણની તૈયારી કરવામાં એમ કે રોકાયેલા હતા એટલે અમને વિદાય આપી નહોતા શક્યા, એટલે માણસ પાછો અમને બોલાવવા આવ્યો. સૌપ્રથમ એમણે મારા બધા ખિસ્સા, માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા. સૌપ્રથમ એમણે મારા બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. અમે પાછા ગયા ત્યારે માજીએ મારા ખિસ્સામાં જરદાલુ ભરી દીધું. પછી કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા ને લમણે ટાચકા ફોડીને મારા ઉવારણા લીધા. એટલે એમ કે માજીએ અમને પાછા બોલાવ્યા, પછી જરદાલુથી ખિસ્સા ભરી આપ્યા અને પછી સુકન કર્યા ચાંદલો કરીને અને આશીર્વાદ આપ્યા લમણે ટાચકા ફોડીને, ઓવાણા લઈને. વધારામાં હુકમસિંહને કહ્યું કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે. હુકમસિંહ જે એમની સાથે જે ભૂમિયો હતો ને એમના ઘરે લેખક રાતે રોકાયા હતા, એટલે એમની આવી આગતા સ્વાગતા કરી અને પછી પાછું ત્યાંથી નીકળતી વખતે પાછી હુકમસિંહને સૂચના આપી કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે. કોઈ ડાઘિયાને મારી પડખે સુવાડે, કોઈ ડાઘિયાને મારી પડખે સુવાડે. ગરમી રહે ને મામો લવારા લેવા આવે તો મને હેરાન ન કરે. મામો એટલે દીપડો, એમ કે જંગલ વિસ્તાર છે, જંગલ જેવો પહાડી વિસ્તાર છે તો ત્યાં હિંસક પ્રાણીઓ પણ રહેતા હોય, સ્વાભાવિક છે. એટલે એમ કે એની પડખે કોઈને સુવાડે, ત્યાંનો ભૂમિયો હોય ને એને એકલાને એમને છોડે નહીં તો એ સૂતા હશે ને ક્યાંય પેલો દીપડો છે એ એમ કે લવારા લેવા આવે તો મને હેરાન ન કરે. એટલે દીપડો મને પરેશાન ન કરે એની એમને ચિંતા હતી. રાતે પહેલાં વરસાદ પડ્યો ને પછી બરફ પડ્યો. રાતે પાછો વરસાદ પડ્યો ને પછી પાછો બરફ પડ્યો. પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ હતી. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા. 18 ફૂટનું ચઢાણ ચડીને અમે ઉપર જે સ્થળે પહોંચવાનું હતું એ પહોંચ્યા ને નિરભ્ર આકાશમાં ધરાઈને બરફાનું જોયા. પણ અરે આટલા વર્ષે આ લખતા કાગળ પર પાણી જેવું શું ઝળકવા માંડ્યું. એટલે અમે 18 ફૂટનું ચઢાણ ચડ્યા એટલે આકાશમાં પાણીથી ભરેલું આકાશ જોયું અને ધરાઈને બરફને જોયું. અને પછી
આજે આટલા વર્ષ પછી પણ જ્યારે આ લખવા બેઠો છું ત્યારે આ કાગળ પર શાના જળજળિયા પડ્યા, શાના જળજળિયાનો અનુભવ થયો તો લખતા લખતા એમને એ જે હુકમસિંહની માને એમના ઉપર જે હેત વરસાવ્યું હતું એ હેતને અનુભવતા લાગણી વિભોર બની ગયા. એટલે કહે છે કે તો આટલા વર્ષે આ લખતા લખતા કાગળ પર પાણી જેવું શું ઝળકવા માંડ્યું, આંખમાંથી પડેલા હરખના આંસુ, લાગણીના આંસુ એમને કાગળ પર જોયા. તો આ માનવ મનની ગંગા જમના છે, એટલે કે માનવ હૃદયનો પ્રેમ છે, માનવ હૃદયમાં રહેતી પ્રેમની સરિતા. કે એક અજાણ્યો માણસ એમના ઘરે રોકાયો છે, છતાં એની આટલી ચિંતા અને આટલી આગતા સ્વાગતા અને આટલી એના પ્રત્યે જે ચિંતા કરતા એ માતૃત્વની જે ભાવના હતી એ ભાવના એ ખરેખર એ ગંગા જમના જેટલી જ એમ કે આપણામાં પવિત્ર લાગણી અને ભાવ ઉભરાવી આવે છે એનાથી. એટલે કહે છે કે આ વહેતી નદીઓ ગંગા જમના નહીં પણ લાગણી રૂપી ગંગા જમના અહીં ઉભરાઈ આવી છે. માનવ મનની ગંગા જમની એવું શીર્ષક લેખકે અહીં આપ્યું છે. કેટલાક આપણે શબ્દોના અર્થ જોઈ લઈએ. તો મળી ન શકે તેવું તો અપ્રાપ્ય, મળી ન શકે એવું તો અપ્રાપ્ય. મળી ન શકે એવું તો અપ્રાપ્ય. પછી ગાયોના ચાલવાથી ઉડતી માટી, ગાયોના ચાલવાથી ઉડતી માટી તો ગોધુલી. સવારનો નાસ્તો શિરામણ, સવારનો નાસ્તો તો શિરામણ. વાત વણસી જવી તો કામ બગડી જવું, વાત વણસી જવી કામ બગડી જવું. દરેક જન્મે એટલે જન્મો જન્મ અને ધામા નાખવા એટલે અડો જમાવવો, ધામા નાખવા અડો જમાવવો. શબ્દ સમૂહ માટે એક શબ્દો આપો એ મેં તમને લખાવ્યા, તમારી નોટબુકમાં લખવાના છે. અને હવે આપણે જોઈએ રૂઢિપ્રયોગ. આ છે શબ્દ સમૂહ. હવે આપણે જોઈએ રૂઢિપ્રયોગના અર્થ. રૂઢિપ્રયોગના તો એમાં ડોર કરવો તો બનાવટ કરવી, ડોર કરવો તો બનાવટ કરવી. પછી વાત વણસી જવી તો વાત બગડી જવી, પેગડામાં પગ ગાલવો તો બરોબરી કરવી, પેગડામાં પગ ગાલવો પેગડામાં પગ ગાલવો તો બરાબરી કરવી. હવે વિરુદ્ધાર્થી શબ્દો છે. સાધારણ તો અસાધારણ,
ગામથી તો શહેરી, શહેરી. સ્વેગ તો શ્યામ, પ્રાપ્ય અપ્રાપ્ય, ફાયદો ગેરફાયદો, ગેરફાયદો. યજમાન મહેમાન, યજમાન મહેમાન અને ધ્યાન બેધ્યાન. ધ્યાન તો બેધ્યાન. પછી કેટલાક અર્થ શબ્દોના છે. અપ્રાપ્ય તો મળી ન શકે તેવું, પછી એ શબ્દ આપણે શબ્દ સમૂહમાં જોઈ લીધું, બરાબર. મહિમા તો મહત્વ, મહિમા મહિમા તો મહત્વ, મો સૂજણું તો વહેલી સવાર, મો સૂજણું તો વહેલી સવાર. સવાર. શિરામણ નાસ્તો, અને સત્તુ તો સાતવો, શેકેલા અનાજનો લોટ, સત્તુ તો સાતવો, શેકેલા અનાજનો લોટ, શેકેલા અનાજનો લોટ. બરાબર. આ તમારે શબ્દોના અર્થ જે બધા મેં લખાવ્યા છે એ તમારે નોટબુકમાં લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો હોટલવાળો લેખકને કયા કારણે ગાંધીજી માનવા લાગ્યો? તો ઓપ્શન આપેલા છે 4. લેખકનો દેખાવ ગાંધી ફિલ્મના હીરો જેવો હતો, લેખક ભારતથી અહીં આવી રહ્યા હતા, લેખક પાસે ગાંધીજીનો ફોટોગ્રાફ હતો, કે લેખક ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી. તો શું આવશે? પહેલો જવાબ આવશે એમાં કે લેખકનો દેખાવ ગાંધી ફિલ્મના હીરો જેવો હતો. પછી બીજો છે લેખકના ટેબલની આસપાસ પીરસણિયાઓનો મેળો શા માટે જામ્યો? તો ટેબલનું બુકિંગ થઈ ગયું હતું, પીરસણિયાઓ આસપાસમાં ઝઘડ્યા હતા, લેખક ગાંધીજી જેવા લાગતા હતા એટલે તેમની સેવા કરવા માટે, કે તે અશ્વિન મહેતાથી પરિચિત હતા માટે. તો આ 4 ઓપ્શનમાંથી ત્રીજો સી જવાબ છે એ આવશે કે લેખક ગાંધીજી જેવા લાગતા હતા એટલે તેમની સેવા કરવા માટે લોકો એકઠા થયા હતા. પછી 3 નંબર, 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન શું વેચી રહ્યો હતો? તો મુખવાસ અને પાન મસાલા, કેમેરા બેગ, ગાંધીજીના ફોટોગ્રાફ્સ, કે જૂના અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો. તો જવાબ આવશે જૂના અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો. પછી 4 નંબર, ગાંધી ફિલ્મમાં હીરોનું પાત્ર કોણે ભજવ્યું હતું? તો બેન કિંગ્સલીએ, અશ્વિન મહેતાએ, શાહરૂખ ખાને કે અમિતાભ બચ્ચને? તો બેન કિંગ્સલીએ આવશે. બરાબર. એમાં એટલે એ ઓપ્શન જે છે આવશે. પછી 2-3 વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો. તો ન્યૂયોર્કમાં લેખકને એક હબસીએ શા માટે મદદ કરી? તો કારણ કે લેખક કેવા લાગતા હતા?
ગાંધીજી જેવા લાગતા હતા અને એ હફસી ગાંધીજીનો પ્રશંસક હતો. એટલે લેખક ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા લાગતા હતા અને એ ગાંધીજીનો પ્રશંસક હતો, માટે એમને ગાંધીજી સમજીને મદદ કરી. પછી ન્યૂયોર્કની હોટલના પીરસણિયાઓને લેખક પાસે હસ્તાક્ષર કેમ માગ્યા? તો લેખક ગાંધી ફિલ્મના હીરો જેવા દેખાતા હતા, તેથી પીરસણિયાઓ તેમની સેવા કરવા માગતા હતા, એટલે તેમના હસ્તાક્ષર માગ્યા. અને યજમાન ખેડૂતની ગળીમાએ લેખકને કેવી રીતે વિદાય આપી? તો યજમાન ખેડૂતની ગળી માતાએ લેખકના ખિસ્સા જલદારુથી ઠસોઠસ ભરી દીધા. પછી કપારે ચાંદલો કર્યો અને કંકુ ચોખા ચોળ્યા. પછી લમણે ટાચકા ફોડીને તેમના ઉવાણા લીધા અને હુકમસિંહને કહ્યું કે રાત્રે કોઈ ડાઘિયાને તેમની પડખે સુવાડે. આ રીતે તેમની વિદાય આપી. ખૂબ જ પ્રેમથી લેખકની વિદાય કરી. તો અહીંયા તમારે પ્રશ્ન નંબર 1 અને 2 લખવાનો છે. અને સવિસ્તાર પ્રશ્ન 1 છે, પરદેશના લોકોનો ગાંધી છે, એ તમારા શબ્દોમાં લખવાનું છે. ઓકે, હવે આ રીતે પાઠમાં જેટલા બી શબ્દો લખાવ્યા છે એ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. ઓકે, થેન્ક યુ.